તો ચલો ઓકે પહેલા ઓપન કરી લઈએ. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. તો ગાઈઝ આજે હું વહેલા ઉઠી ગયો. ભલે રાતે મોડું થઈ ગયું હતું પણ આજે સવારે ડેનીએ મને ઉઠાડી દીધો એટલે હું ઉઠી ગયો. તો ગાઈઝ આજે મેં મંગાવી દીધી જેની બહુ જ જરૂર હતી. ગેસ કરો, વિડીયો આવ્યો જોતા પહેલા ગેસ કરો કે મેં હું મંગાવ્યો છે અને કમેન્ટ બી કરી દેજો. તો ગાઈઝ અહીંયા મેં મંગાવી દીધું હોય એક માઇક. તો એની પહેલા હું તમને એ બતાવું કે મારા જોડે કયું માઇક હતું. તો મારા જોડે પહેલા આ માઇક હતું જે એકદમ ચીલા ચાલુ કંપનીનું હતું અને એકદમ ચાઇના વાળું હતું. પણ આ માઇકમાં પ્રોબ્લેમ હું વાપરતો જ નથી, એક વખત જ યુઝ કર્યું હતું. આમાં જ્યારે તમે બોલો ને ત્યારે તમારો વોઇસ બહુ ખોખરો અને એવું આવતું હતું. તો પછી એના પછી ને મેં કીધું કે ના ભાઈ આવતું ના ચાલે, અવાજ તો સંભળાવજો કારણ કે અવાજ જ મેઇન વિડીયોની અંદર. તો મેં કીધું કે અહીંયા આને ફેંકવા અને લાઈ એકદમ. अरे बस कर भाई और पागल कर दिया पीछा छोड़ दे. દેખી લો, તો મેં મંગાવ્યું લાર્કનું M2. તો ચલો જલ્દીથી અનબોક્સિંગ કરી અને દેખીએ કે અંદર હું આવ્યું. પેલું માઇક તો મેં યુઝ કરેલું ગાઈસ, પણ આ માઇકની અંદર થોડા ફીચર વધારે એ સમજતા થોડી વાર લાગે. એક્સાઇટેડ આને અનબોક્સિંગ કરવા માટે. તો ચલો ગાઈસ અનબોક્સિંગ કરીએ પહેલા. તો ચલો ઓકે પહેલા ઓપન કરી લઈએ. એટલે સારું ઓપન ચોથી થાય. હા મળી સેલો ટેપ મળી. એક મિનિટ, યા થઈ ગયું. ઓ ગાઈસ પુસ્તક કોઈ વાત નહીં. ઓહો ઇયરબડ્સ હોય ને, ઇયરબડ્સ એવું દેખાય આ તો મને. ઇયરબડ્સ પણ ઇયરબડ્સનું થોડું નાનું હોય, આનું થોડું મોટું જ છે, બહુ વધારે પડતું. અને અંદર હા ડાયરેક્ટ બધું બહાર આવી ગયું. તો ગાઈસ હવે જે અવાજ આવશે મારો એકદમ ક્લિયર આવશે, કારણ કે હું આ બહાર જતો હતો જ્યારે રેકોર્ડિંગ કરતો હતો ત્યારે આજુબાજુનો અવાજ બહુ જ આવતો હતો, મારો અવાજ તમને આવતો નહોતો. તો હવે તો એકદમ કમ્પ્લીટ અવાજ આવશે મારો. તો અંદર આ હ બીજું અંદર જોઈએ. આઈ થિંક મને લાગે કે બીજું અંદર કંઈક હશે જ, નીકળતું નહીં. એક મિનિટ, હા નીકળ્યું. ઓકે, let's get in touch. Yo, we are here for you. Yeah. हमारे मतलब आपको मत सिखा. है स्पीकर लगाइन फरवा. ये सब क्या देखना पड़ रहा है. माइक ની અંદર આઈ થિંક સ્ટીકર ચોટાડવાના આયા હશે. ચલો એક લગાવીએ. We are touch. ભાઈ અહીંયા એને લખ્યું so let's get in touch. अरे कहना क्या चाहते हो. અને મૂકીએ સાઈડમાં, જોશે તો ખરા પણ સાઈડ મૂકીએ. બીજું હું અંદર એક તો આ અંદર બધું એવી રીતના ગોઠવ્યું ને બહાર નહીં આવતી. ગાઈસ બેગ પાઉચ છે, પાઉચ. આની અંદર હું મારી પેનો, રબર, પેન્સિલ એવું બધું લઈ જાય કોલેજમાં. कैसे कैसे लोग रहते हैं यार यहाँ. આવું ओ भाई मारो मुझे, मारो. ઢોલીડા साले का खोपड़ी तोड़ साले का. આની આમ લગાઈને ફરવાનું છે. નેક બેન્ડ કહેવાય આના આઈ થિંક, જ્યાં સુધી મને ખબર હતી ત્યાં સુધી. ભ્રાસા પણ આ તમારા દીદી ના બતાવતા, કારણ દીદી કે મમ્મી ના બતાવતા, નતર જી હોય યાર. ઓ ભાઈ નહીં એટલું ભારી નહીં. ઇયરબડ્સ કરતાં થોડું ભારે હ. મેન હોય આ. ઓહો, તો ગાઈસ આ માઇક જે મેન મેગ્નેટ. 5 minutes later. જો વિડીયો સારો લાગે
તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ બી કરી નાખજો. તમે બી કરી નાખજો. ક્વોલિટી એકદમ મસ્ત ગાઈસ આની. ચાર્જ કેસમાં કેટલું ચાર્જિંગ હોય. બીજું બેવું આવ્યું, માઇક તો આવી ગયું, તો આ બેવું. અચ્છા, કનેક્ટ કરવાનું હો. આ આપણા કામનું નહીં, આ આપણા કામનું હો. તો ગાઈસ સારું રિસીવર આઈ થિંક ફોનની અંદર અટેચ કરી દેવાનું એટલે માઇક ચાલુ થઈ જાય. તો કંઈ નહીં, ફોનની અંદર ભરાઈને જોઈશું આપણે. અને આથી જે આપણા બ્લોગ આવશે એની અંદર એકદમ ક્લિયર વોઇસ આવે. તો આને પહેલાં લગાવીને જોઈએ કે કેવું હોય. જોઈ લઈએ પહેલાં. शाबाश बेटा, बहुत बढ़िया. પહેલાં લગાવીને જોઈએ. એ ફોનમાં હું લગાવી જોઉં પહેલાં. હવે આનો અવાજ આવશે. હેલો હેલો ગાઈસ, હેલો, કેમ છો બધા? મજામાં? લાઇટે બતાવ, બે લાઇટ હ, એમાંથી એક ઝબક ઝબક થાય અને એક ચાલુ હોય. એનો મિનિંગ એમ થાય કે એક માઇક જે કનેક્ટેડ થઈ ગયું અને બીજું માઇક હજી કનેક્ટ નહીં થાય. આઈ થિંક દેખાતું હશે લાઇટ. આ પ્રકાશના લીધે. હા પીન 15 minutes later. અત્યારે ઘરમાં બધા શું કરે ને એ હું તમને બતાવું. અહીંયા દીદી પૂજા કરી રહી છે. બધા અહીંયા બે અને મમ્મી ખાવાનું બનાવી રહી છે. શું બનાવે મમ્મી? આલુ પાલકનું શાક ને પરોઠા બનાવો. ના રહી હાલ વાસણ ઘસો. વાસણ ઘસવા નહીં ગમતા એને. A few moments later. અત્યારે બપોરે દેખો આ એટલું મસ્તી કરે ને. હાલ દેખો લેવું ગયું. આ ગાય તો અહીંયા એક રૂમમાં બધા વાતો કરો. બધા ગાઈસ બહુ ટાઈમ પછી ભેગા થયા એટલે બધા વાતો કરે. હ સુખ દુઃખની વાતો કરે બધા. ત્યાં વાતો કરે ને આ ભાઈને દેખો એ મસ્તી જ કરવી હોય. જેને જે કરવું એ કરે. જેમ હું તો મસ્તી કરું. દીદી દાન પે આડ્યો ખબર નહીં પડતી. દાન પે આડવાનું, બધાને બટકા ભરવાના. લોહી કાઢ નાખે તું, લોહી. બુરે મમ્મી જોડે જાય હવે બચવા માટે. મમ્મી જવા દે. જો મમ્મી જવા દે પછી તારું દૂર તો મમ્મી જવા દે, મમ્મી જવા દે. પછી શું કરે? પછી કોના જોડે જાય તું? હા, કોના જોડે જાય? મમ્મી જશે ભાઈ, કોના જોડે જાય? ગાઈસ મમ્મીને લોકો બહાર ગયા હ એટલે અત્યારે કાકીએ ખાવાનું બનાવ્યું અને એટલું મસ્ત ખાવાનું બનાવ્યું. એટલી મસ્ત સ્પેશિયલ વાનગી બનાવી ને કાકીએ એમના હાથની. 1 hour later. મમ્મી લોકો આવી ગયા. હાલ જ આયા એ લોકો. હેલો ગાઈસ, તો અત્યારે બધા જતા રહ્યા પોતપોતાના ઘેર. કારણ કાલથી સોમવાર એટલે કામ ચાલુ થઈ જાય બધાના. પછી હવે ઘર આજે ખાલી ખાલી થઈ ગયું. રાતે લોકો નીકળી ગયા સાંજના જ. અને હું હવે જઉં એડિટિંગ કરવા માટે. તો આજના બ્લોગને તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો આજનો બ્લોગ તમને કેવું લાગ્યું.